લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌહાયરિયાનમ નમો લોહે સૌજયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभाव निदाता। ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાર સૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાર સૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ તથા રામજીભાઈ દ્વારા સંકલિત બીજી ટીકાઓનું સંકલન એ સહિત આપણે તત્વાર સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર સૂત્રના સ્વાધ્યાયમાં અત્યારે ચોથો અધ્યાય ચાલે છે અને ચોથો અધ્યાયના 9મા સૂત્રનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. ચોથા અધ્યાયના 9મા સૂત્રમાં દેવોને જે સુખની વાત કરવામાં આવી એ સંબંધી 9મા સૂત્રમાં એમ કહ્યું કે પરેલ વિચારા એટલે 16મા સ્વર્ગથી આગળના દેવો, કેમ કે એની પહેલા 8મા સૂત્રની અંદર બીજા બધા દેવોને કઈ રીતે કામ સેવન છે એટલે પ્રચિરા એની વાત કહી હતી. તો એના પછી એના અનુસંધાનમાં જ કહે છે કે 16મા સ્વર્ગથી આગળના દેવો કામ સેવન રહિત હોય છે, તેમને કામેચ્છા જ ઉત્પન્ન થતી નથી, તો પછી તેના પ્રતિકારનું શું પ્રયોજન? અને પછી એમાં ટીકાની અંદર રામજીભાઈ એ વાત લીધી છે કે 16 સ્વર્ગ અને એ પછીથી 9 ગ્રૈવિકના 309 વિમાન અને 9 અનુદિશ વિમાન અને 5 અનુત્તર વિમાન, આ 16 સ્વર્ગની ઉપરની વાત લીધી છે. તો એમાં કહે છે કે આ સૂત્રમાં પરે શબ્દથી 16મા સ્વર્ગથી ઉપરના, પરે કહ્યું ને એટલે કલ્પાતીત સમસ્ત દેવોનો સંગ્રહ કરવામાં આવ્યો છે એટલે 16મા સ્વર્ગથી ઉપરના. તેથી એમ સમજવું કે 16મું સ્વર્ગ અચ્યુત 16મા સ્વર્ગની ઉપર 9 ગ્રૈવિકના 309 વિમાન, 9 અનુદિશ વિમાન અને 5 અનુત્તર વિમાનમાં વસનારા જે દેવો છે એ અહમિન્દ્ર કહેવાય છે. તેમને કામ સેવન નથી અને ત્યાં દેવાંગના પણ નથી, દેવીઓ પણ હોતી નથી. 16 સ્વર્ગની ઉપરના દેવોમાં ભેદ નથી, બધા સરખા હોવાથી તેમને અહમિન્દ્ર કહેવાય છે. આ આપણે ગઈ વખતે વાંચનમાં લીધું. અને ત્યાર પછીથી અધ્યાત્મ અપેક્ષા એ મહત્વની વાત રામજીભાઈ અહીંયા લીધી બીજા પેરેગ્રાફમાં કે 9 ગ્રૈવિકના દેવોમાંથી કેટલાક સમ્યક દ્રષ્ટિ હોય છે, 9મી ગ્રૈવિક જેના બધા સમ્યક દ્રષ્ટિ નથી હોતા, પણ પુણ્ય ઉપાર્જન એવું હોય છે કે જેથી ઉત્કૃષ્ટ પ્રકારનું પુણ્ય ઉપાર્જન કર્યું છે, ચારિત્ર એવું પાળ્યું છે, જૈન દ્રવ્યલિંગ 28 મૂળ ગુણ સહિત, એટલે એ 9મી ગ્રીવિકે ગયા છે, એટલે સમ્યક દર્શન હજી પ્રગટ નથી થયું, એટલે એ વાત એમાં લેવામાં આવી અને એ આપણે વાંચનમાં લીધું હતું. તો એમાં 9મી ગ્રીવિકના દેવોમાંથી કેટલાક સમ્યક દ્રષ્ટિ હોય છે અને કેટલાક મિથ્યા દ્રષ્ટિ હોય છે. યથાજાત દ્રવ્યલિંગી જૈન મુનિ તરીકે અતિચાર રહિત 5 મહાવ્રતો વગેરે પાળ્યા હોય એવા મિથ્યા દ્રષ્ટિ હોય એટલે સમ્યક દર્શન રહિત એ પણ 9મી ગ્રૈવિકમાં ઉપજે છે અને એ ઉત્કૃષ્ટ શુભભાવ એમનો હોય છે અને એવા ઉત્કૃષ્ટ શુભભાવ તો આ જીવે પણ અનંતવાર કર્યા, એ મૂળ વાત તો એમણે કહેવી હતી એ કહી દીધી. એટલે એથી કઈ ધર્મ થઈ જાય છે એમ નથી, ધર્મનો અંશ પણ પ્રગટ થતો નથી. અને આત્મભાન વગરના સર્વ વ્રત અને તપ જે છે એને અપેક્ષાથી તો બાળ વ્રત ને બાળ તપ કહેવામાં આવે છે. એ બધી વાત સાથે લીધી. સમ્યક દર્શનથી ધર્મની શરૂઆત થાય છે એ વાત ગુરુદેવે વારંવાર આપણને કહી છે. માટે જીવોએ પ્રથમ આત્મભાન વડે સમ્યક દર્શન પામવાની ખાસ જરૂર છે, એ મુખ્ય વાત લેવામાં આવી. અને પછી છેલ્લે વાત કરી કે શુભ ભાવથી ધર્મ કદી થાય નહીં એવી માન્યતા પ્રથમ કરવી જોઈએ. અને એ રીતે પ્રથમ માન્યતા શુભભાવથી ધર્મ થાય એવી માન્યતા જે છે એ ભૂલ જે છે એને જીવે ટાળવી જોઈએ. અને પછી ક્રમે પછી સમ્યક દર્શન પછી ચારિત્રના દોષ ટાળી અને જીવ સંપૂર્ણ શુદ્ધતાની પ્રાપ્તિ કરે છે. હવે એ પછીથી આજે આગળ લઈએ છીએ અહીંયા ત્રીજું
નવગ્રૈવિકના સમ્યક દ્રષ્ટિ દેવો, હવે નવમી ગ્રૈવિકે ગયેલા સમ્યક દ્રષ્ટિ દેવો, તો સમ્યક દ્રષ્ટિ દેવો અને તે ઉપરના દેવો કે જે બધા સમ્યક દ્રષ્ટિ જ હોય છે, એ ઉપરના જે દેવોની વાત અહીંયા કરવામાં આવી ને કે ઉપરના બધા દેવો બધા સરખા અહમિન્દ્ર કહેવામાં આવ્યું. એમાં ગ્રૈવિકના 309 ઉપરાંત 9 અનુદિશ વિમાન અને 5 અનુત્તર વિમાન, તો એ દેવોની વાત કરતા અહીંયા કહે છે કે બધા દેવો સમ્યક દ્રષ્ટિ છે. તો નવમી ગ્રૈવિકના સમ્યક દ્રષ્ટિ દેવો અને તે ઉપરના દેવો કે જે બધા સમ્યક દ્રષ્ટિ જ હોય છે, તો તેઓને ચોથું ગુણસ્થાન જ હોય છે. ત્યાં દેવલોકમાં પાંચમું ગુણસ્થાન હોતું નથી. તેઓને દેવાંગનાનો સંયોગ હોતો નથી, ભલે તો પણ એમને પાંચમું ગુણસ્થાન નથી. જ્યારે અહીંયા એક વાત લીધી છે સાથે કે અહીંયા ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર વગેરેમાં જ્યાં પાંચમા ગુણસ્થાન વર્તી જે ગ્રસ્ત છે, તો એવા સ્ત્રીવાળા મનુષ્યો અને તિર્યંચો કરતા તેમને વધારે કસાય હોય છે એમ સમજવું. એમ એટલે પાંચમું ગુણસ્થાન અહીંયા હોય ને ગ્રસ્તમાં હોય તો એમને છે એના કરતા અહીંયા દેવાંગનાઓ પણ જ્યાં નથી, એનો સંયોગ પણ નથી, એવા જે નવમી ગ્રૈવિક ના અને એ ઉપરના બીજા સમ્યક દ્રષ્ટિ દેવો છે એમને વધારે કસાય હોય છે. અહીંયા એમને વધારે કસાય હોય છે એમ વાત લીધી છે. ગુરુદેવે આ જ વાતને જુદી રીતે કહી છે. ગુરુદેવે એમ કહ્યું કે અહીંયા ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર વિશે જે ગૃહસ્થાશ્રમમાં છે, પણ પાંચમું ગુણસ્થાન છે એ પાંચમા ગુણસ્થાન વાળાને વધારે શાંતિ છે. જે આ સમ્યક દ્રષ્ટિ નવમી ગ્રૈવિકે છે કે આ બીજા એની ઉપરના દેવલોકમાં જે છે એના કરતા વધારે શાંતિ હોય છે એમ ગુરુદેવે પ્રવચનમાં ઘણી વાર વાત કરી છે. કેમ વધારે શાંતિ છે? વધારે શાંતિનું કારણ એમનું ગુણસ્થાન પાંચમું છે, પેલાનું ગુણસ્થાન દેવોનું ગુણસ્થાન ચોથું છે, એટલા માટે. અને એનો અર્થ એ થાય છે કે કર્મ અપેક્ષાએ વિચાર કરવા જઈએ તો ચોથું ગુણસ્થાન છે એટલે એમને ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિનો વિચાર કરીએ તો એની ચોકડી, એની પહેલી ચોકડી એમને ગઈ છે, અનંતાનુબંધીની ગઈ છે, અને બીજી જે છે એ હજી પડી છે. એટલે એમને તે અપેક્ષાથી નિમિત્ત તરીકે કસાયો છે. જ્યારે અહીંયા પાંચમા ગુણસ્થાન વાળાને એ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિની બે ચોકડી ગઈ છે, અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાના વર્ણની બે ચોકડી ગઈ છે. એટલે કસાયના નિમિત્ત કારણ જે છે એમાં એમને બે ચોકડી ગઈ છે. એટલે એ અપેક્ષાથી આપણને ખ્યાલ આવે. પણ ખરેખર તો આખી વસ્તુ તો એ રીતે છે કે પાંચમા ગુણસ્થાને નિમિત્ત કારણ તરીકે ભલે એ ચોકડી ગઈ છે, પણ મૂળ તો એનો એવો પુરુષાર્થ વર્તી રહ્યો છે કે વારંવાર સ્વભાવ ભાવે થાય છે અને વધારે સમય સુધી થાય છે, આંતરો બહુ નથી પડતો જે ચોથા ગુણસ્થાને હોય છે એના કરતા. એટલે એ અપેક્ષા એને ઘણી શાંતિ છે, વિશેષ શાંતિ છે. એ વાત ગુરુદેવે તો સમજાવી છે. અહીંયા રામજીભાઈએ સીધું લઈ લીધું કે એમને કસાય વધારે છે એવું લઈ લીધું. દેવોને અહીંયા પાંચમા ગુણસ્થાન વાળા કરતા કસાય વધારે છે. એટલે કસાય તો ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિની અપેક્ષાએ નિમિત્ત તરીકે તો છે જ, નિમિત્ત તરીકે છે, એમાં તો ના નથી પાડતા આપણે, પણ મૂળ તો અંતરંગ દશાનો એમાં વિચાર સમજવાનો. આપણે એ ગુરુદેવે કહ્યું એ રીતે વાતને પણ સાથે સમજવી જોઈએ. વળી અહીંયા બીજી વાત પણ એમણે એના જ ઉપરથી લીધી છે ચોથામાં, કે કોઈ જીવને કસાયની બાહ્ય પ્રવૃત્તિ તો ઘણી હોય, કસાયની બાહ્ય પ્રવૃત્તિ તો ઘણી હોય અને અંતરંગ કસાય શક્તિ થોડી હોય. તથા આ એક વાત લીધી. અને બીજું કે તથા કોઈને અંતરંગ કસાય શક્તિ તો ઘણી હોય અને બાહ્ય પ્રવૃત્તિ કસાયની પ્રવૃત્તિ થોડી હોય, તો તેને તીવ્ર કસાય કહેવામાં આવે છે અને એના દ્રષ્ટાંત આપ્યા છે. તો પહેલા ભાગનું દ્રષ્ટાંત એટલે કોઈ જીવને કસાયની બાહ્ય પ્રવૃત્તિ ઘણી, કસાયની બાહ્ય પ્રવૃત્તિ તો ઘણી હોય પણ અંદરમાં અંતરંગમાં કસાય શક્તિ જ થોડી હોય છે, તો એનું દૃષ્ટાંત આપીને સમજાવ્યું છે કે પહેલા ભાગનું દૃષ્ટાંત આ પ્રમાણે છે કે વ્યંતર આદિ દેવો કસાયોથી નગર નાશ આદિ કાર્ય કરે છે, તો પણ તેમને કસાય શક્તિ થોડી છે. તો કસાય શક્તિ થોડી હોવાથી
એમને પિત્તલેશા કહી છે. અને એકેન્દ્રિય આદિ જીવો કશાય કાર્ય કરતા બાહ્યમાં તો દેખાતા નથી. એકેન્દ્રિય આદિ જીવો જે છે એ કંઈક બાહ્યમાં કશાયના કાર્યો કરતા હોય એવું દેખાતું નથી, સ્થાવર વગેરે. તો પણ તેમને ઘણી કશાય શક્તિ હોવાથી કૃષ્ણ આદિ લેશ્યાઓ કહી છે. એમને કૃષ્ણ લેશા કહેવામાં આવી છે, એકેન્દ્રિય વગેરેને. જ્યારે આ વેંતર દેવ જે છે એ નગરનો નાશ કરે એવું કશાય આમ જોવા જઈએ તો કેવું કાર્ય કરે, તો પણ એમને પિત્ત લેશા કહેવામાં આવી છે. હવે આ તો લેશા અપેક્ષાએ સરખામણી એમણે કરી છે, લેશા અપેક્ષાએ સરખામણી કરી છે. અને કઈ વેંતર દેવ જે છે તે સમ્યક દ્રષ્ટિ છે એ કોઈ વાત નથી, એટલે એ વાત નથી. અહીંયા તો લેશા અપેક્ષાએ વાત કરી છે. તો જીવની લેશા પ્રમાણેની આ વાત જુદી છે. અને તો એ નવમી ગ્રવિકના દેવો જે સમ્યક દ્રષ્ટિ જે છે એની અને પાંચમા ગુણસ્થાન વાળાની જે તુલના કરી છે એ વાત જુદી છે. એ બંને વાત જુદી છે. એટલે અહીંયા જે વાત ચાલી રહી છે એ કશાયની બીજી અપેક્ષાથી વાત ચાલી રહી છે. કશાય કરવાની શક્તિ અપેક્ષાથી વાત લીધી છે. કશાયની શક્તિ કેટલી, તો એ રીતે અહીંયા વાત લીધી છે. જેમ કે અહીંયા મિથ્યા દ્રષ્ટિ હોય અંતરદેવ, તો એને ચારિત્રમોની કર્મની પ્રકૃતિનો વિચાર કરવા જઈએ તો શું હોય? બધી જ હોય. મિથ્યા દ્રષ્ટિ છે તો અનંતાનુબંધી પણ હોય. એટલે આ જે વાત જે છે એ જુદી છે, એટલું સમજવાનું છે. અહીંયા સમ્યક દ્રષ્ટિની વાત નથી લીધી. આગળ કહે છે કે બીજા ભાગનું દ્રષ્ટાંત આ રીતે છે કે એમાં બીજા ભાગની અંદર દ્રષ્ટાંતમાં શું કહ્યું અહીંયા કે કોઈને અંતરંગ કસાય શક્તિ તો ઘણી હોય અને બાહ્ય પ્રવૃત્તિ થોડી હોય, તેને તીવ્ર કસાય કહેવામાં આવે છે. એમાં કહે છે કે બીજા ભાગનું દ્રષ્ટાંત આ સૂત્ર જ છે. આ સૂત્ર એમ બતાવે છે કે સર્વાર્થ સિદ્ધિના દેવો કસાય રૂપ થોડા પ્રવર્તે છે. અહીંયા આ સૂત્રમાં જે કહેવામાં આવ્યું. અને અબ્રહ્મચર્ય સેવતા નથી, એમને તો હંમેશા બ્રહ્મચર્ય જ હોય છે. ત્યાં દેવાંગનાઓ પણ નથી હોતી. છતાં તેમને પંચમ ગુણ સ્થાનવર્તી દેશ સંયમી કરતા તેમને કસાય શક્તિ ઘણી હોવાથી, એટલે કસાય શક્તિ ઘણી અહીંયા એ વાત છે કે ચારિત્ર મુનિ કર્મની પ્રકૃતિ એમને માત્ર અંતાનુબંધીની જે છે એ જ નથી, બાત અપ્રત્યાખ્યાના વર્ણિની તો છે. એટલે એ રીતે શક્તિ કહેવામાં આવી છે. તો એથી એ ચોથા ગુણસ્થાન વર્તી અસંયમી અવીરતી ચોથા ગુણસ્થાન વર્તી છે એ દેવો. જયારે પંચમ ગુણસ્થાન વર્તી જીવ એ વેપાર કરતો હોય અને એને અબ્રહ્મચર્યાદિ કશાય કાર્યરૂપ ઘણા પ્રવર્તતા હોય તો પણ તેમને મંદ કશાય શક્તિ હોવાથી દેશ સંયમી કયા છે. ત્રીજી વાત છે અહીંયા કે વળી આ સૂત્ર એમ પણ બતાવે છે કે નવ ગ્રૈવિકના મિથ્યા દ્રષ્ટિ જીવોને બાહ્ય બ્રહ્મચર્ય છે તો પણ તેઓ પહેલા ગુણસ્થાને છે, અને પાંચમા ગુણસ્થાન વર્તી જીવો પરણેલા છે, લગ્ન કરેલા છે તથા અબ્રહ્મચર્ય આદિ કાર્યરૂપ પ્રવર્તે છે તો પણ તે દેશ સંયમી સમ્યક દ્રષ્ટિ છે. અહીંયા મૂળ વાત તો સમ્યક દર્શનનું મહાત્મ્ય બતાવવાની જ છે. એમાં એમ કહેવાનો આશય નથી કે ભલે તમે અસંયમી થાઓ, અબ્રહ્મચર્ય હોય તો વાંધો નથી, એવો કહેવાનો આશય નથી. સમજાવવું એ છે કે સમ્યક દર્શન સહિત કેટલો બધો ફેર પડી જાય છે. કેમ કે સમ્યક દર્શન થાય છે તો નિમિત્ત કારણ તરીકે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ જે છે અનંતાનુબંધી તો જાય છે ચોથા ગુણસ્થાને. અને જો દેશ સંયમી થાય છે તો પછી અપ્રત્યાખ્યાના વર્ણની કર્મ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ પણ એ પછી નિમિત્ત તરીકે રહેતી નથી. એટલે એ અપેક્ષાથી આખો વિચાર કરીએ તો આપણને એ સમજાય છે. અને એના ઉપરથી જ એમણે આ બધી વાતને મુખ્ય કરી અને આ સૂત્રનો સિદ્ધાંત કરી છે. કેટલીક વાતો લખી છે કે આ સૂત્રનો સિદ્ધાંત બાહ્ય સંયોગોના સદભાવમાં કે અભાવને અને બાહ્ય પ્રવૃત્તિ કે બાહ્યમાં નિવૃત્તિને અનુસરીને જીવની અપવિત્રતા કે પવિત્રતાનો નિર્ણય કરવો તે ન્યાય વિરુદ્ધ છે. પણ અંતરંગ માન્યતા અને કશાય શક્તિ ઉપરથી જ જીવની અપવિત્રતા કે પવિત્રતાનો નિર્ણય કરવો તે ન્યાયસર છે. મિથ્યા દ્રષ્ટિ બહિરાત્મા બહારથી આત્માનું માપ કરનારો
અથવા તો બહાર બહિરાત્માની તો વ્યાખ્યા આખી જુદી કરી છે સમાચારમાં તો જે પ્રભાવ રૂપ થાય છે તે બહિરાત્મા છે. તો કે છે કે બહારથી આત્માનું માપ કરનારો હોવાથી તે સાચો નિર્ણય કરી શકે નહીં, કેમ કે તેનું લક્ષ્ય બાહ્ય સંયોગોના સદભાવ કે અભાવ ઉપર તથા બાહ્ય પ્રવૃત્તિ કે નિવૃત્તિ ઉપર હોવાથી તે બહારના આધારે નિર્ણય કરે છે. આ વાત બરાબર છે, એમ જ થાય છે. બહારના સંયોગો, બહારની પ્રવૃત્તિ એ બધા ઉપરથી જ સામાજીવ વિશે મિથ્યા દ્રષ્ટિ નિર્ણયો કરે છે, કેમ કે એ બહારનું જ જુએ છે, એને અંતરંગનું ભાન નથી પોતાને, એટલે એને અંતરંગ જોવાનો વિકલ્પ ઉઠતો નથી કે એની અંતરંગ દશા કેવી હોય એ સમજી શકતો નથી. જ્યારે સમ્યક દ્રષ્ટિ અંતરાત્મા જે છે તે અંતરદ્રષ્ટિથી આત્માનું માપ કરનાર હોવાથી તેનો નિર્ણય અંતરંગ સ્થિતિ ઉપર અવલંબે છે. તેથી તે અંતરંગ માન્યતા અને કશાય શક્તિ કેવી છે તે ઉપરથી નિર્ણય કરે છે, અને તે કારણે તેનો નિર્ણય સાચો હોય છે. તો કશાય શક્તિના માપનો અહીંયા આપણે જે લીધું છે તો એ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ જે છે એ કેટલી છે એ પ્રમાણે સમજવું, એ પ્રમાણે એની કશાય શક્તિ સમજવી. મુનિને ક્રોધ આવે, એમને તો કશાયની 3 ચોકડીનો ભાવ છે, તો સંજલન કશાયમાં આવે શું ક્રોધ આવે તો દેખી તો બહારમાં ખાલી ક્રોધ દેખાય, વાસ્તવમાં તેમને કાંઈ છે જ નહીં, પોતાની શાંતિ અણાતી પણ નથી. તો આ બધી વાત આપણે સમજ્યા છીએ, અને રામજીભાઈ અહીંયા એને મહત્વની તરીકે આ જે સૂત્ર લેવામાં આવ્યું એના પછીથી ટીકા અને એના પછીથી આ વાત લીધી છે. 9મા સૂત્ર પછીથી વાત લીધી છે. મૂળ વાત તો એ ચાલતી હતી કે 16મા સ્વર્ગથી આગળના દેવો જે છે એ એમને કામ સેવન હોતું નથી એની વાત છે, કેમ કે 8મામાં જે વાત આવી હતી એના અનુસંધાનમાં આ વાત. તો આ રીતે 9મું સૂત્ર અહીંયા પૂરું થાય છે, અને એ પછીથી 10મું સૂત્ર છે. તો 10મા સૂત્રથી હવે શરૂ કરી અને જે 4 પ્રકારના દેવ કહેવામાં આવ્યા હતા એના વર્ણનો શરૂ થાય છે. આપણે 4 પ્રકારના દેવો સમજ્યા કે ભવનવાસી દેવો પહેલું હતું, પછી બીજા પ્રકારમાં વ્યંતર દેવો, ત્રીજા પ્રકારમાં જ્યોતિષી, અને ચોથા પ્રકારમાં વૈમાનિક દેવો, એમ આપણે લીધું. અને એ કેટલા હોય દરેક, તો એમાં ભવનવાસી જે છે એના 10 પ્રકાર હોય છે. ભવનવાસીના 10 પ્રકાર છે, વ્યંતરના 8 પ્રકાર છે, જ્યોતિષીના 5 પ્રકાર છે, અને વૈમાનિકના 12 પ્રકાર છે. એ બેઝિક વાત પહેલા આવી ગઈ, અને દરેકની અંદર પછી એ વાત પણ લેવામાં આવી કે એમાં કઈ રીતે હોય છે બધા દેવો. તો એની 10 વાત કહેવામાં આવી હતી, અને એ 10 વાતની અંદર અપવાદ પણ લેવામાં આવ્યા હતા, જે આપણે અગાઉના સૂત્રમાં કરી ગયા છીએ. ને એ અપવાદમાં તો એવી રીતે વાત લેવામાં આવી હતી, આપણે ફરીથી જરાક એને લઈએ જેથી બધાને યાદ રહી જાય કે જે અપવાદની વાત લેવામાં આવી, 10 વાત તો પહેલા લેવામાં આવી કે કઈ રીતે છે તે એને એના 10 ચારે પ્રકારના દેવોની અંદર આ 10 જાતના હોય છે દેવ, એ વાત લીધી. તેમાં ઇન્દ્ર, સામાનિક વગેરે 10 પ્રકારે લેવામાં આવી. 4 પ્રકારના દેવોને લાગુ પડે. પણ પછી એમાં અપવાદની વાત એવી રીતે લેવામાં આવી હતી કે વ્યંતર અને જ્યોતિષી દેવોની અંદર ઇન્દ્ર નથી હોતા, અને એની અંદર ઇન્દ્ર તો હોય છે પણ ત્રાય, સ્ત્રી અને લોકપાલ નથી હોતા. એની અંદર એમ કહ્યું હતું ત્રાય, ત્રંસ અને જે લોકપાલ, આ ત્રીજું અને છઠ્ઠું એ એમાં નથી હોતા આ વ્યંતર અને જ્યોતિષીમાં. એ અપવાદ લેવામાં આવ્યો હતો, એટલે 10 ને બદલે 8 પ્રકાર એમાં કહેવામાં આવ્યા હતા. અને એક બીજી વાત પણ સાથે લેવામાં આવી હતી કે પહેલા 2 ભવનવાસી અને વ્યંતરમાં એ દરેકની અંદર 2 ઇન્દ્ર હોય છે. ઇન્દ્ર જે કહેવામાં આવે એમાં 2 ઇન્દ્ર હોય છે. ભવનવાસીમાં પણ 2 ઇન્દ્ર હોય, એટલે ભવનવાસીના 10 પ્રકાર તો 10 ની અંદર 2 ઇન્દ્ર હોય, અને વ્યંતરની અંદર 8 પ્રકાર તો એમાં પણ 2 ઇન્દ્ર હોય, એટલે એના 16 ઇન્દ્ર છે, આના 20 ઇન્દ્ર કહેવામાં આવ્યા. અને પ્રતિ ઇન્દ્ર પાછા, એટલે એ રીતે એટલા ઇન્દ્ર ગણી અને પછી છેવટે વાત કરી હતી કે એ 40 ઇન્દ્ર અને 32 ઇન્દ્ર છે, તો કુલ 100 ઇન્દ્ર અને વર્ણન અહીંયા લેવામાં આવ્યું હતું. ને પછી આ
કામ સેવન સંબંધીની વાત 7મામાં 8મામાં 9મામાં આ બધી વાત કરવામાં આવી. હવે એ પછીથી અહીંયા કહે છે કે ભવનવાસી દેવોના જે 10 પ્રકાર કયા, એ કયા 10 પ્રકાર છે એનું અહીંયા વર્ણન દીધું છે. તો ભવનવાસીનો અસુર નાગ વિદ્યુત સુપર્ણની અગ્નિ વાતસ હિતોદધિ દીપ કુમારા, એટલે ભવનવાસી દેવોના 10 ભેદ છે. અસુર કુમાર, નાગ કુમાર, વિદ્યુત કુમાર, સુપર્ણ કુમાર, અગ્નિ કુમાર, વાત કુમાર, સ્તનિત કુમાર, ઉદધિ કુમાર અને દીપ કુમાર અને છેલ્લું દિગ કુમાર. એ બધાની પાસે કુમાર લગાડવામાં આવ્યું છે. કુમાર એટલા માટે લગાડવામાં આવ્યું છે કે એ બધા જે છે એ 20 વર્ષની નીચેના યુવાનો જેવું જીવન અને ટેવો હોય છે, અહીંયા સાદા શબ્દોમાં રામજીભાઈ લીધું છે, અને તેવું જીવન અને ટેવો છે એટલે એ દેવોને હોય છે એટલે એને કુમાર કહેવાય છે. એમને કુમાર એ રીતે કહેવામાં આવે છે. અહીંયા સર્વાર્થ સિદ્ધિની અંદર એ જ વાત લીધી છે. તો 10મા સૂત્રની અંદર આ 10 પ્રકાર ભવનવાસી દેવના કયા બધા કુમાર જે કહેવામાં આવ્યા, તો એને વિશે અહીંયા 461માં બોલની અંદર કહે છે કે जिनका स्वभाव भवनों में निवास करना है वे भवनवासी कहे जाते हैं. मुख्य વાત તો આની વ્યાખ્યા લીધી છે કે ભવનવાસી કેમ કહેવામાં આવ્યા. भवनवासी કેમ કહેવામાં આવ્યા તો કે जिनका स्वभाव भवनों में निवास करना है वे भवनवासी कहे जाते हैं. આપણે જેમ ગ્રહસ્થ કહીએ છીએ એવી રીતે ગ્રહમાં રહ્યો છે તે ગ્રહસ્થ છે. તો આ भवनों में निवास करना है वे भवनवासी कहे जाते हैं. એમાં પછી કહે છે કે પ્રથમ નિકાય की यह सामान्य संज्ञा है. આ જે 4 પ્રકાર જે કહેવામાં આવે નિકાય ભવનવાસી અંતર એ રીતે, તો એમાં એ પ્રથમ આ ભવનવાસી માટે આ સામાન્ય સંજ્ઞા છે. तथा હવે બીજી વાત સાથે એ છે કે तथा असुर आदि की विशेष संज्ञाएं हैं जो विशिष्ट नाम कर्म के उदय से प्राप्त होती है. असुर आदि જે નામ આગળ આપવામાં આવે, असुर कुमार એ જે નામ આપવામાં આવે છે તો કે વિશિષ્ટ નામ કર્મ કે ઉદય से प्राप्त होती है. એમના એવા નામ કર્મને કારણે એ કહેવામાં આવ્યું છે. પછી કહે છે કે यद्यपि इन सब देवों का वय और स्वभाव अवस्थित है, एक सरखा लगभग જેવા છે, तो भी इनके छતાં પણ એમના वेशभूषा शस्त्र જે ધારણ કરે, यान वाहन और क्रीड़ा आदि ये બધું જે છે એ બધું કુમારો કે સમાન હોતી है. કુમારો સમાન એમનું આ બધું હોય છે. એટલે કુમારો છે એમ કહેવાનો આશય નથી, પણ એમના સમાન એમને હોય છે એટલે બધાને કુમાર કહેવામાં આવે છે. इसलिए सब भवनवासियों में कुमार शब्द रूढ़ है. कुमार शब्द रूढ़ है એટલે પાછળ એમની બધાની પાછળ कुमार शब्द લગાડવામાં આવે છે. यह कुमार शब्द प्रत्येक के साथ जोड़ लेना चाहिए यथा असुर कुमार आदि એ રીતે કહેવામાં છે. ને इनके भवन कहाँ है, हमने કહ્યું ને કે ભવનમાં રહે છે એટલે તો પછી પ્રશ્ન થાય ભવન ક્યાં છે એમના. તો એ ભવન માટે रत्नप्रभा के पंख बहुल भाग में असुर कुमारों के भवन है. અને એ સિવાય બાકીના જે 9 કહેવામાં આવ્યા છે એ ખર પૃથ્વી ભાગમાં ઉપર અને નીચે 1000 યોજન છોડીને શેષ 9 પ્રકાર કે કુમારો કે ભવન હે. એ વાત હવે આગળ કહે છે. તો આ વધારાની વાત જરાક સ્પષ્ટતા હતી એટલે આપણે ત્યાંથી લીધી છે. તો એ રામજીભાઈએ તો માત્ર 20 વર્ષની નીચેના યુવાન જેવું જીવન એમ કીધું છે, એ સરળ શબ્દોમાં લીધું છે. તેઓનું રહેઠાણ ક્યાં છે આપણે જાણીએ છીએ. જ્યારે આપણે અધોલોકનું વર્ણન આવ્યું ત્યારે એમાં પ્રથમ પૃથ્વી લેવામાં આવી ને પ્રથમ પૃથ્વીના 3 ભાગ કહેવામાં આવ્યા. તો પ્રથમ પૃથ્વી રત્નપ્રભામાં 3 ભૂમિ છે અને તેમાં પહેલી ભૂમિને ખરભાગ કહેવાય છે. અને એ ખરભાગની અંદર અસુર કુમાર સિવાયના 9 પ્રકારના ભવનવાસીઓ રહે છે. પહેલા ભાગમાં ખરભાગની અંદર જ ભવનવાસી ત્યાં રહે છે. 9 પ્રકારના ત્યાં રહે છે. અને અસુર કુમાર છે એ એની નીચેના ભાગમાં એટલે પંખ ભાગમાં રહે છે. એ અસુર કુમાર સિવાયના 9 પ્રકારના ભવનવાસી દેવો ત્યાં ખર ભાગની અંદર રહે છે. અને જે ભૂમિમાં અસુર કુમાર રહે છે તે ભાગને પંખ ભાગ કહેવામાં આવે છે. અને એ પંખ ભાગની નીચેનો ભાગ જે છે એ અબહુલ ભાગ કહેવાય છે. ત્યાંથી પહેલી નરક શરૂ થાય છે.
તો પંખ ભાગની અંદર એમાં અસુર કુમાર રહે છે, અને એ સિવાય પંખ ભાગની અંદર એ રાક્ષસો પણ રહે છે. એટલે વ્યંતર દેવોના 8 જે ભેદ કહેવામાં આવ્યા છે એમાં એક રાક્ષસો જે છે તો એ પણ ત્યાં રહે છે. તો એ રત્નપ્રભા પૃથ્વીમાં રહે છે, એ વાત એમાંથી આપણને મળે છે. ને રત્નપ્રભાનો ત્રીજો ભાગ, સૌથી નીચો ભાગ છે, અબહુલ કહેવાય, ત્યાં તો પહેલી નરક છે. હવે ભવનવાસી દેવોને વિશે વધારે આગળ વાત કરી છે. ભવનવાસી દેવોને આ અસુર કુમાર આદિ 10 પ્રકારની સંજ્ઞા તે પ્રકારના નામ કર્મના ઉદયથી છે એમ જાણવું, અને જે દેવો યુદ્ધ કરે, પ્રહાર કરે તે અસુર છે એમ કહેવું તે ખરું નથી, એમ ન સમજવું. એ નામ કર્મના ઉદયથી છે. આપણે સર્વાર્થ સિદ્ધિમાં પણ એ વાંચનમાં લીધું કે નામ કર્મના ઉદયથી એવી સંજ્ઞાઓ આપવામાં આવી છે, પણ એનો અર્થ આપણી કલ્પના એ કરવો નહીં કે અસુર છે એટલે એ યુદ્ધ કરે કે પ્રહાર કરે કે એવો કોઈ અર્થ કરવો નહીં. અર્થાત તે દેવોનો એવી રીતે જો અર્થ કરવા જઈએ તો પછી એ દેવોનો અવર્ણવાદ છે. એવો અવર્ણવાદ કોઈના વિશે કરવો જોઈએ નહીં, અને તેમાં મિથ્યાત્વનો બંધ થાય છે. આપણને મિથ્યાત્વનો બંધ થાય. કોઈના પણ અવર્ણવાદ કરીએ જે નથી ને એ પ્રમાણે એની રીતે કોઈ રીતે એના વિશે હલકું બોલવું, એ બધું અવર્ણવાદ છે, અને એમ કરતા મિથ્યાત્વનો બંધ થાય છે. ચોથી વાત લીધી છે કે 10 જાતિના ભવનવાસી દેવોના 7,72,00,000 ભુવનો છે. એ ભુવનમાં રહે છે તો એમના ભુવન કેટલા? 7,72,00,000 ભુવનો છે, ને એ ભુવનો મહાસુગંધી, મહારમણીક અને મહાઉદ્યોત રૂપ છે. અને તેટલી જ સંખ્યા, એટલે જે 7,72,00,000 કયા એટલી જ સંખ્યાના જીન ચૈત્યાલય પણ ત્યાં છે. જેટલા ભુવન છે એટલા જ એમને ત્યાં ચૈત્યાલય પણ છે, જીન ચૈત્યાલય પણ છે. 10 પ્રકારના ચૈત્ય વૃક્ષ જીન પ્રતિમા વડે વિરાજિત હોય છે. 10 પ્રકારના ચૈત્ય વૃક્ષ જીન પ્રતિમા વડે વિરાજિત હોય છે, એટલે જીન પ્રતિમાની સાથે એ રીતે ત્યાં હોય છે. ભવનવાસી દેવોનો આહાર અને શ્વાસનો કાળ. અસુર કુમારને, હવે જો અહીંયા દરેકની ઉપર ઝીણા અક્ષરમાં જે અંક મૂકવામાં આવ્યો છે 1 2 3 4 5, એ જે અસુર કુમારો જે 10 પ્રકારના કહેવામાં આવ્યા, અને એમાં જે 1 2 3 4 5 6 7 8 9 10 છે એ અંક અહીંયા દર્શાવ્યો છે. એટલે અહીંયા જે લેવામાં આવ્યું છે એક ક્રમમાં નથી લીધું, કેમ કે જુદા જુદા ને જુદું જુદું છે. એટલે તો અસુર કુમાર દેવને 1000 વર્ષ કહે આહારની ઈચ્છા ઉપજે, 1000 વર્ષ આહારની ઈચ્છા ઉપજે, અને મનમાં તેનો વિચાર આવતા કંઠમાંથી અમૃત ઝરે, વેદના વ્યાપે નહીં, અને 15 દિવસ વીતે શ્વાસ લે. 15 દિવસે શ્વાસ લે છે અસુર કુમારો, અને 1000 વર્ષ ગયા પછી એમને આહારની ઈચ્છા થાય, અને એમાં પણ એમ એ કંઈક કવલ આહાર નથી લેતા, પણ એમનો એ કંઠમાંથી એમને અમૃત ઝરે છે. પછી બીજા અહીંયા લીધા છે 2 થી 4, એમાં નાગકુમાર, સુપર્ણકુમાર, દીપકુમાર. અહીંયા 2 કર્યું છે, 4 કર્યું છે, 9 કર્યું છે. તો જે ક્રમ અહીંયા જે લેવામાં આવ્યો છે ને એના આંકડા બતાવે છે. આપણે એના ક્રમની વાત જે લીધી છે તો એ અપેક્ષાથી એના આંકડા એ બતાવવામાં આવે છે. અહીંયા આ અસુર કુમાર પહેલા કયા છે, નાગકુમાર બીજા કયા છે, વિદ્યુત કુમાર ત્રીજા કયા છે. તો એ 1 2 3 4 9 10 એ 10 લીધો છે, તો એ આંક અહીંયા બતાવવામાં આવે છે. તો અહીંયા કહે છે નાગકુમાર, સુપર્ણકુમાર અને દીપકુમાર એ 3 પ્રકારના દેવોને 12.5 દિવસ ગયે આહારની ઈચ્છા ઉપજે, અને 12.5 મુહૂર્ત રીતે શ્વાસ લે. અહીંયા આ ઉપર જે અસુર કુમાર જે છે એના કરતા કેટલો મોટો ફેર બતાવ્યો છે. પેલા 15 દિવસ રીતે શ્વાસ લે, 15 દિવસ રીતે શ્વાસ લે, ત્યારે અહીંયા તો 12.5 મુહૂર્ત રીતે શ્વાસ લે છે. અને આહારની ઈચ્છા વેલાનો તો 1000 વર્ષ ગયા પછી આહારની ઈચ્છા થાય છે. ત્યારે અહીંયા આ પ્રકારના દેવ જે ભવનવાસી દેવ છે તેને 12.5 દિવસ ગયે આહારની ઈચ્છા ઉપજે છે. ક્યાં 1000 વર્ષ અને ક્યાં 12.5 દિવસ, કેટલો મોટો તફાવત છે. એ પછીથી અહીંયા
5, 6 અને 7 એટલે ઉદ્ધિ કુમાર, વિદ્યુત કુમાર અને સ્તનિત કુમાર એ 3 પ્રકારના દેવોને 12 દિવસ ગયે આહારની ઈચ્છા ઉપજે અને 12 મુહૂર્ત ગયે શ્વાસ લે. એટલે આમાં બહુ મોટો ફેર નથી. એ પછીથી દિગ્કુમાર, અગ્નિકુમાર અને વાતકુમાર એ 3 પ્રકારના દેવોને 7.5 દિવસ ગયે આહારની ઈચ્છા ઉપજે અને 7.5 મુહૂર્તે શ્વાસ લે. એટલે એ ઉપરથી આપણને અહીંયા ખ્યાલ આવે છે કે એક અસુરકુમાર દેવો જે છે કે જે પંખ ભાગમાં રહે છે, પહેલી પૃથ્વીના પંખ ભાગમાં નીચે રહે છે, એમને જ એટલો બધો લાંબો કાળ જાય છે, બાકીનાને એટલો બધો લાંબો કાળ જતો નથી. જે ખર ભાગમાં રહે છે, પહેલી પૃથ્વીના ખર ભાગમાં રહે છે, કેમ કે પહેલી પૃથ્વીનો ખર ભાગ જે છે એના પછી મધ્યલોક આવે છે. એટલે એમ તો આ જે બાકીના જે લેવામાં આવ્યા 9 પ્રકારના દેવો 3 કરીને, એ બધાને એટલો બધો કાળ હોતો નથી. દેવોને કવલા આહાર હોતો નથી, કોળિયાનો આહાર હોતો નથી. તેમના કંઠમાંથી અમૃત ઝરે છે અને તેમને વેદના વ્યાપતી નથી. તો આ અધ્યાયના છેડે દેવોની વ્યવસ્થા બતાવનારું કોષ્ટક છે, તેમાંથી બીજી વિગતો જાણી લે. બીજી પણ કેટલીક વિગતો એમાં રામજીભાઈએ સંકલિત કરી અને મૂકી છે. હવે એ પછીથી ભવનવાસી દેવની વાત પૂરી થઈ અહીંયા, અને ત્યાર પછીથી 11મા સૂત્રમાં વેંતર દેવોના 8 ભેદ છે એની વાત કરે છે. તો વેંતરાહ કિન્નર કિંગ પુરુષ મહોરગ ગંધર્વ યક્ષ રાક્ષસ ભૂત પિશાચા કહ્યું છે ને. એટલે એ 8 ભેદ કયા? કિન્નર, કિંગપુરુષ, મહોરગ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ, એવા 8 ભેદ વેંતર દેવના કહે છે. અને એને વિશે અહીંયા ટીકામાં કહે છે કે કેટલાક વેંતર દેવો પહેલા તો સૌથી પહેલી વાત તો એ કરી દીધી કે એ પણ ત્યાં વેંતર દેવો પણ જે પહેલી પૃથ્વી છે એના ભાગમાં રહે છે, ખર ભાગની અંદર રહે છે. એમાં રાક્ષસ જે કહેવામાં આવ્યા એ પંખ ભાગમાં રહે છે, પહેલી પૃથ્વીના બીજા ભાગમાં, અને એ સિવાય એ ખર ભાગમાં રહે છે. અને એ ઉપરાંત વેંતર દેવો તો ઘણી જગ્યાએ હોય છે. એટલે એ વાત અહીંયા લીધી છે કે કેટલાક વેંતર દેવો જંબુ દ્વીપ તથા બીજા અસંખ્યાત દ્વીપ સમુદ્રોમાં રહે છે. રાક્ષસો રત્નપ્રભા પૃથ્વી, પહેલી પૃથ્વીના પંખ ભાગમાં રહે છે. અને રાક્ષસ સિવાય બીજા 7 પ્રકારના વેંતર દેવો પહેલી પૃથ્વી રત્નપ્રભા પૃથ્વીના ખર ભાગમાં રહે છે. બીજી વાત છે, જુદી જુદી દિશાંતરમાં આ દેવોનો નિવાસ છે, તેથી તેને વ્યંતર કહેવામાં આવે છે. વ્યંતર એટલે જુદી જુદી દિશાઓમાં એમનો વાસ છે, એટલે એને વ્યંતર કહેવામાં આવે છે. કેમ કે અહીંયા જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે જંબુ દ્વીપ તથા બીજા અસંખ્યાત દ્વીપ સમુદ્રોમાં વ્યંતર દેવો રહે છે. ઉપર કહી એ 8 સંજ્ઞાઓ જુદા જુદા નામકર્મના ઉદયથી, અહીંયા પણ એ જે નામ આપવામાં આવ્યા છે એ નામકર્મના ઉદયથી છે. રાક્ષસ, યક્ષ, ભૂત, પિશાચ વગેરે જે કંઈ નામ આપવામાં આવ્યા, કિન્નર વગેરે, તો એ એમના નામકર્મના ઉદયથી છે. અને તે સંજ્ઞાઓનો કેટલાક વ્યુત્પત્તિ મુજબ અર્થ કરે છે, પણ તે વિપરીત અર્થ છે. એમના નામ પ્રમાણે આપણે જે અર્થ કરીએ એ બરાબર નથી, અને એવો અર્થ કરવો જોઈએ નહીં. એટલે એમ કહેવું તે દેવનો અવર્ણવાદ છે, અને તે મિથ્યાત્વના બંધનું કારણ છે. ત્રીજું, પવિત્ર વૈક્રિક શરીરના ધારક દેવો કદી પણ મનુષ્યના અસુચિમય ઔદારિક શરીર સાથે કામ સેવન કરતા જ નથી. કેટલાય લોકોની એવી માન્યતા હોય છે ને, દેવો એ રીતે કરે જીવ, તો કે છે કે ના, મનુષ્યના અસુચિમય શરીરની સાથે કાંઈ એ કામ સેવન વગેરે કરતા જ નથી. દેવોને માંસ ભક્ષણ કદી હોતું જ નથી. આ પણ બીજી વાત છે. આપણે ત્યાં સામાન્ય રીતે આપેલા નામ ઉપરથી આપણે એમ માનીએ ને કે આ રાક્ષસ ને ભૂત ને પિશાચ ને એટલે પછી એ રીતે માંસ ભક્ષણ કરતા હશે, મારી નાખતા હશે વગેરે. ના, એવું નથી હોતું. એ વાતની અહીંયા સ્પષ્ટતા કરવામાં આવી છે. એટલે આપણે નામ ઉપરથી જે અર્થ કરીએ છીએ, જે દેવો વિશે જે કંઈ માનીએ છીએ, એ માન્યતા ખોટી છે, એ અવર્ણવાદ છે. એ એમને ગાળ બોલવા જેવું થાય છે. એમ ન હોય. એ તો એમને એવું નામકર્મ છે. નામકર્મની પ્રકૃતિ પ્રમાણે એના નામ આપવામાં આવ્યા છે. કે છે
કે એમનું શરીર જે છે વૈક્રિક શરીર છે. તો કે છે કે એને અહીંયા રામજીભાઈ તો પવિત્ર કહ્યું છે કે પવિત્ર વૈક્રિક શરીરના ધારક દેવો કદી પણ મનુષ્યના અશુચિમય ઔદારિક શરીર સાથે કામ સેવન કરતા જ નથી. વળી બીજી વાત કે દેવોને માંસ ભક્ષણ કદી હોતું જ નથી. એમને તો કંઠમાંથી અમૃત ઝરે છે એટલે કે માંસ ભક્ષણનો સવાલ જ છે. કવન આહાર જ નથી કોઈ પણ પ્રકારનો. બહારમાંથી કોઈ પદાર્થને આહાર કરે છે એવું વસ્તુ સ્વરૂપ જ નથી. દેવોને હોતું જ નથી. એટલે માંસ ભક્ષણ તો શું કોઈ પણ પ્રકારનું ભક્ષણ બીજું પણ નથી હોતું. એમને દેવોને કંઠના અમૃતનો આહાર હોય છે પણ કવલ આહાર હોતો નથી. કોળિયારો આહાર જ હોતો નથી. ચોથી વાત, વ્યંતર દેવોના સ્થાનમાં જીન પ્રતિમા સહિત 8 પ્રકારના ચૈત્ય વૃક્ષ હોય છે અને તે માન સ્તંભ આદિ સહિત હોય છે. જો કેટલી મોટી વાત લીધી છે. વ્યંતર દેવો જે છે ત્યાં પણ જીની પ્રતિમા પણ છે અને ચૈત્ય વૃક્ષ હોય છે અને માન સ્તંભ પણ છે. ભવનવાસી પછી વ્યંતર દેવ જે લેવામાં આવ્યા ને એને માટે આ કે છે. અને પછી છેલ્લી વાત અહીંયા લીધી છે કે વ્યંતર દેવોનો આવાસ દ્વીપ, પર્વત, સમુદ્ર, દેશ, ગામ, નગર, ત્રિક, ચૌટા, ઘરાંગણું, રસ્તો, ગલી, પાણીના ઘાટ, બાગ, વન, દેવકુળ વગેરે અસંખ્યાત સ્થળોએ છે. અસંખ્યાત જગ્યાએ હોય છે. કેમ કે શરૂઆતમાં જ એ વાત કરી દીધી કે એ પહેલી પૃથ્વીમાં તો છે પણ એ સિવાય અહીંયા જંબુદ્વીપ તથા બીજા અસંખ્યાત દ્વીપ સમુદ્રોમાં રહે છે. એમ જયારે કહ્યું તો એ પ્રમાણે એ બધી જગ્યાએ હોય છે એમ સમજવાનું. તો આ વ્યંતર દેવો વિશેનું વર્ણન અહીંયા પૂરું થયું 11મી અંદર. સર્વાસ્થિતિની અંદર 10 અને 11ની અંદર વિશેષ વાત નથી. જે વાત અહીંયા જે લેવામાં આવી છે એ એમાંથી જ ગુજરાતી ભાષાંતર જેવું જ છે એટલે કોઈ વધારે વાત નથી. હવે જ્યોતિષી દેવો વિશે આગળનું સૂત્ર કહે છે. તો જ્યોતિષી દેવોમાં દેવોના 5 ભેદો. જ્યોતિષકાહ સૂર્યા ચંદ્રમ સૌ ગ્રહ નક્ષત્ર પ્રકીર્ણ તારકાશ્ચ. જ્યોતિષી દેવના 5 પ્રકાર છે. સૂર્ય, ચંદ્રમા, ગ્રહ, સૂર્ય, ચંદ્રમા, ગ્રહ, નક્ષત્ર અને પ્રકીર્ણક તારાઓ. આ જ્યોતિષી દેવોના 5 પ્રકાર કહેવામાં આવે. સૂર્ય, ચંદ્રમા, ગ્રહ, નક્ષત્ર અને પ્રકીર્ણક તારાઓ. તો ટીકામાં કહે છે કે જ્યોતિષી દેવોનો નિવાસ મધ્યલોકમાં, જો આ અધોલોકમાં નથી લીધું. જ્યોતિષી દેવોનો નિવાસ મધ્યલોકમાં સમધરાતળથી 790 યોજનની ઊંચાઈથી 900 યોજનની ઊંચાઈ સુધી આકાશમાં હોય છે. આ જ્યોતિષ દેવો. હવે આપણે જરાક વિચાર કરી કે ભવનપતિ દેવો પછી વ્યંતર દેવો જે લેવામાં આવ્યા એમાં તો થોડુંક કંઈક આપણને એમ લાગ્યું કે કંઈક એના કરતા ઉત્કૃષ્ટ વાત આવી. અને એમના રહેવાના સ્થાન તો ત્યાં છે પણ એમાં વ્યંતર દેવોના સ્થાન તો માત્ર એ રત્નપ્રભાની અંદર જ નથી કયા, એ સિવાય બીજે પણ કયા. જંબુદ્વીપને અને બીજા દ્વીપ સમુદ્રોને વિશે પણ એમના કયા. હવે એના પછીના ઉપર જે દેવો જે લીધા, જ્યોતિષ દેવો જે લેવામાં આવ્યા, તો જ્યોતિષ દેવોનો નિવાસ તો એ રત્નપ્રભા પૃથ્વીમાં ત્યાં અધોલોકમાં તો છે જ નહીં. એ તો મધ્યલોકમાં, અને મધ્યલોકમાં પણ પાછા કેવી રીતે છે તો કે ઉપર છે, ઊંચા. જે મધ્યલોકમાં સમધરા તળથી 790 યોજનની ઊંચાઈથી 900 યોજનની ઊંચાઈમાં એમનો વાસ છે. તો એમના વિમાનો છે. આ બધા આપણે જે જોઈએ છીએ એ બધા એમના વિમાન કહેવામાં આવે છે. તો 790 યોજનથી ઊંચાઈથી 900 યોજનની ઊંચાઈ સુધી આકાશમાં એમના નિવાસ હોય છે. સૌથી નીચે તારા હોય છે. સૌથી નીચે તારા છે અને તેનાથી 790ની વાત લીધી છે એટલે ત્યાં સૌથી નીચે તારા લેવાના. તેનાથી ઉપર 10 યોજન ઊંચે સૂર્યો છે અને સૂર્યોથી, અને એટલે સૂર્યો એક કરતા વધુ છે એટલા માટે સૂર્યો બહુવચન લેવામાં આવ્યું છે.
10 યોજન ઊંચે સૂર્ય છે અને સૂર્યથી 80 યોજન ઊંચે ચંદ્રમાઓ છે અને ચંદ્રમાથી 4 યોજન ઊંચે 27 નક્ષત્રો છે અને નક્ષત્રોથી 4 યોજન ઊંચે બુધનો ગ્રહ, પછી ગ્રહ છે એમાં બુધનો ગ્રહ છે, તેનાથી 3 યોજન ઊંચે શુક્ર, તેનાથી 3 યોજન ઊંચે બૃહસ્પતિ, તેનાથી 3 યોજન ઊંચે મંગળ અને તેનાથી 3 યોજન ઊંચે શનિનો ગ્રહ છે. તો એ પ્રમાણે પૃથ્વીથી ઊંચે 900 યોજન સુધી જ્યોતિષી મંડળ છે અને તેનો આવાસ મધ્યલોકમાં છે. એટલે જ્યોતિષી દેવો છે આ બધા મધ્યલોકમાં છે. જ્યોતિષી દેવો બધા મધ્યલોકને વિશે છે. ભવનવાસી દેવો જે છે એ રત્નપ્રભા પૃથ્વીને વિશે છે અને એ પછીથી વેંતર દેવો રત્નપ્રભા પૃથ્વીને વિશે પણ છે અને એ સિવાય મધ્યલોકમાં જંબુદ્વીપ અને બીજા દ્વીપોને વિશે પણ છે. પણ આ જ્યોતિષી દેવો જે છે એ તો મધ્યલોકમાં છે ને મધ્યલોકમાં એ ભૂતળથી ઊંચે છે. ભૂતળથી ઊંચે આકાશમાં એમાં ત્યાં એમના આવાસ છે, મધ્યલોકમાં છે. અહીં પણ કોષ્ટક પ્રમાણે એ સમજવું 2000 કોષનો યોજન ગણવો. હવે જ્યોતિષી દેવો વિશે થોડુંક વધારે વર્ણન અહીંયા લીધું છે કે જ્યોતિષી દેવોનું વિશેષ વર્ણન એમ કરી અને લીધું છે. મેરુ દક્ષિણા નિત્ય ગતયો નૃલોકે. તો ઉપર કહેલા જ્યોતિષી દેવો મેરુ પર્વતને પ્રદક્ષિણા દઈ અને મનુષ્ય લોકમાં હંમેશા ગમન કરે છે. મેરુ પર્વત, આપણે મેરુ પર્વતની વાત અગાઉ આવી. મધ્યલોકની અંદર મેરુ પર્વત ક્યાં છે, 5 મેરુની વાત જે કરવામાં આવી હતી ત્યારે વિદેહ ક્ષેત્રને વિશે એક છે અને પછી એના પછીના બીજા ક્ષેત્રોને ધાતકી ખંડને વિશે 2 છે અને પુષ્કર ખંડને વિશે 2 છે ને એ મેરુ પર્વતની જે વાત કરી છે તો એ મેરુ પર્વત વિશે કહે છે કે એ ઉપર કહેલા જ્યોતિષી દેવો મેરુ પર્વતને પ્રદક્ષિણા દઈ અને મનુષ્ય લોકમાં હંમેશા ગમન કરે છે. કેમ કે 2.5 દ્વીપની અંદર મનુષ્ય લોક છે ને એ મેરુ પર્વતો જે છે એને પ્રદક્ષિણા કરતા એ ગમન કરે છે. આ જ્યોતિષી દેવોની વાત લીધી છે. તો કે અહીં 2.5 દ્વીપ અને 2 સમુદ્રોને મનુષ્ય લોક કહેવામાં આવે છે. એ વાત તો અગાઉ આવી ગઈ. હવે આ 13મા અને પછી 14મા સૂત્રની અંદર બીજી વાત એક લેવામાં આવી છે કે એમનાથી થતો કાળ વિભાગ, આ જ્યોતિષી દેવોના આ રીતે પ્રદક્ષિણા મેરુ પર્વતને કરે છે તેનાથી આપણને કાળનો ખ્યાલ આવે છે. એ વ્યવહાર કાળની જે વાત આપણે કરીએ છીએ તેની વાત છે. અહીંયા ज्योतिषी देव 5 प्रकार के 12 ની અંદર જે કે છે એમાં થોડીક વાત આપણે વાંચનમાં લઈએ છીએ કે એ सब 5 प्रकार के देव ज्योतिर्मय है. એક તો વાત આ જે છે તે મહત્વની છે કે એમાં देवो ज्योतिर्मय है, प्रकाशमय, ज्योतिर्मय है, इसलिए इनकी ज्योतिषीय सामान्य संज्ञा सार्थक है तथा सूर्य आदि विशेष संज्ञाएं विशेष नाम कर्म के उदय से प्राप्त होती है. सूर्य और चंद्रमा की प्रधानता को दिखलाने के लिए सूर्या चंद्रमा सौ इस प्रकार इन दोनों का अलग से ग्रहण किया है. तो इनमें शंका करी है कि इनमें प्रधानता किस निमित्त से प्राप्त होती है. तमने प्रधानता की बात करो तो क्या निमित्ते एमने प्रधानता है? तो समाधान में कहे कि इनमें प्रभाव आदि की अपेक्षा प्रधानता प्राप्त होती है. एमना प्रभाव द्वारा एमनी प्रधानता बतावी है सूर्य चंद्र की. तो फिर शंका करी है कि इनका आवास कहाँ पर, પછી પ્રશ્ન કરે છે આવાસ कहाँ पर है અને એ પછી અહીંયા बतावी कि इस समान भूमि भाग से 790 योजन ऊपर जाकर तारका ए विचरण करती है. पहला तारा आवे છે जो सब ज्योतिषियों के अधो भाग में स्थित है. એટલે જ્યોતિષી દેવોના સૌથી નીચેના ભાગમાં જોવા જઈએ તો તારાઓ છે અથવા તો બીજી રીતે કહીએ તો જ્યોતિષી દેવોમાં આ મધ્ય લોકની અંદર ભૂમિથી ઉપર સૌથી પહેલા તારા આવે ને એ પછી ઉપર ઉપર બીજા બધા આવે. તો એના પછી એ જે વાત આપણે હમણાં ગુજરાતીમાં વાંચનમાં લીધી એ જ પ્રમાણે છે. इससे 10 योजन ऊपर जाकर सूर्य विचरण करते हैं. इससे 80 योजन ऊपर जाकर चंद्रमा
भ्रमण करते हैं, इससे 4 योजन ऊपर जाकर नक्षत्र है, इससे 4 योजन ऊपर जाकर बुध है, इससे 3 योजन ऊपर जाकर शुक्र है, इससे 3 योजन ऊपर जाकर बृहस्पति है, इससे 3 योजन ऊपर जाकर मंगल है, इससे 3 योजन ऊपर जाकर शनिचर है। यह ज्योतिषियों से व्याप्त नभ प्रदेश 110 योजन मोटा और ઘનોદધી પર્યંત સસંખ્યાત દ્વીપ સમુદ્ર પ્રમાણ લંબા હૈ। એટલે 109 યોજનની જે વાત કરવામાં આવી, જે આપણે હમણાં જે રીતે લીધું એ છે, અહીંયા શરૂઆતમાં જે વાત આવી 790 થી 900 યોજન સુધીમાં છે, એટલે 110 યોજન કહેવામાં આવ્યું। આ 110 યોજનની વાત એમાં લેવામાં આવી, એ જ વાત લીધી છે। धनोदधी पर्यंत असंख्यात द्वीप समुद्र प्रमाण लंबा है। ये प्रमाण ने आप्યું। कहा भी है कि इस पृथ्वी तल से 790 योजन ऊपर जाकर ताराएं है, पुनः 10 योजन ऊपर जाकर सूर्य है, पुनः 80 योजन ऊपर जाकर चंद्रमा है, पुनः 4 योजन ऊपर जाकर नक्षत्र और 4 योजन ऊपर जाकर बुध और 4 योजन फरीથી જ વાત લીધી છે। 4 बार 3 योजन ऊपर जाकर अर्थात 3 योजन ऊपर जाकर क्रम से शुक्र गुरु मंगल शनि है। પછી કહે છે એના પછીના જે સૂત્ર 13મા સૂત્રની જે વાત લીધી છે અહીંયા, जैसे कि अब ज्योतिषी देवों की गति विशेष का ज्ञान कराने के लिए आगे का सूत्र कहते हैं, तो 13મા सूत्रमा એમના દ્વારા આપણને કાળનું જે માપ મળે છે ને, વ્યવહાર કાળ જેને આપણે કહીએ છીએ, સમય જે કહીએ છીએ અથવા તો ઘડી કહીએ, વિપળ કહીએ, આ જે બધું જે કહીએ છીએ તે, તો એના દ્વારા આપણને કેવી રીતે પ્રાપ્ત થાય છે એના સંબંધી અહીંયા કેટલીક વાત લેવામાં આવી છે। અને એ પહેલા વાંચી અને પછી આપણે ગુજરાતીમાં લઈએ એટલે થોડીક વાત આપણને વધારે અંતરમાં રહે। અહીંયા કહે છે કે ज्योतिषी देव मनुष्य लोक में मेरु की प्रदक्षिणा करते हैं और निरंतर गतिशील है। पहली बात आ 13મી अंदर ये लेવામાં આવી, निरंतर गतिशील है, एक निरंतर गतिशील है। प्रदक्षिणा तो करते हैं लेकिन निरंतर गतिशील है। आ निरंतर गति माटे થોડુંક અહીંયા સમજાવ્યું છે। 467મા બોર્ડમાં અહીંયા સરવા સિદ્ધિમાં કહે છે કે मेरु प्रदक्षिणा इस पद में षष्ठी तत्व समास है। मेरु प्रदक्षिणा यह वचन गति विशेष का ज्ञान कराने के लिए है। प्रदक्षिणा शब्द આવ્યો એટલે એનો અર્થ જ છે કે એ ગતિ થઈ રહી છે, તો प्रदक्षिणा शब्द प्रयोग કર્યો છે, એ ઉપરથી ખ્યાલ આવે કે गति विशेष का ज्ञान कराने के लिए और कोई विपरीत गति न समझ बैठे इसके लिए दिया है। क्योंकि प्रदक्षिणा थाय એટલે પછી એક જ દિશામાં ગતિ થાય એવો અર્થ થતો નથી, એની આસપાસ જ હોય તો જ પ્રદક્ષિણા શબ્દ કહેવામાં આવે। પ્રદક્ષિણા લીધું છે ને આપણે, એક દિશામાં કે વાંકી ચૂકી કે બીજી કોઈ ગતિ જે છે એને માટે જુદા જુદા શબ્દ પ્રયોગ કરીએ। અહીંયા પ્રદક્ષિણા શબ્દ મૂક્યો છે એટલે એ ગતિ એક ગતિ વિશેષ છે, એક વિશેષ પ્રકારની ગતિ છે કે જે એની આજુબાજુ જ ફરતી, એને જ પ્રદક્ષિણા કહેવાય। કેટલી નાની નાની વાત ઉપરથી આ ટીકા લખવામાં આવી છે। એક શબ્દ પણ ફેર હોય તો કેટલો બધો ફેર પડી જાય। પ્રદક્ષિણા શબ્દ મૂક્યો એટલે એના ઉપરથી આ વાત લેવામાં આવી છે। તો આચાર્ય ભગવાન પણ એ જ રીતે આપણને સમજાવે છે કે ભાઈ તમે જે કંઈ સમજો છો તે શબ્દ જે અહીંયા મૂકવામાં આવ્યા છે એ ઉપરથી અમે આ ટીકા એ રીતે લઈએ છીએ। અને આચાર્ય ભગવાનને તો પોતાનો એવો જ્ઞાનનો ક્ષયોક્ષમ છે એટલે આવી ટીકા લખાઈ છે। આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામીનો તો જ્ઞાનનો ક્ષયોક્ષમ છે, પણ સાથે આપણને બેસે 5મા આરાના મિથ્યા દ્રષ્ટિ જીવોને પણ આ વાત સમજાય એટલા માટે આ વ્યાકરણની વાત પણ સાથે પૂજ્યપાદ સ્વામીએ લીધી છે। પ્રદક્ષિણા એક એવી કેટલી બધી જગ્યાએ આપણે આ શબ્દની વાતને સમજતા આવ્યા છીએ। કહે છે કે મેરુ प्रदक्षिणा यह वचन गति विशेष का ज्ञान कराने के लिए और कोई विपरीत गति न समझ बैठे इसके लिए दिया गया है। તમે તેમ ગતિ કોઈ તમે સમજી ના લો, ये निरंतर गति रूप, पछु निरंतर मुख्य है, निरंतर गति रूप क्रिया युक्त है। इस बात का ज्ञान कराने के लिए नित्य गतय एम शब्द मुख्य है, ये पद दिया है। तो इस प्रकार के ज्योतिषी देवों का क्षेत्र बताने के लिए नृलोक पद का ग्रहण किया है। હવે આ જ્યોતિષી દેવોનું ક્ષેત્ર જે છે ને નૃલોક શબ્દ મૂકી અને બતાવ્યું છે ને એ રહે છે, એની પ્રદક્ષિણા છે।
तो कि तात्पर्य यह है कि 2.5 द्वीप और 2 समुद्रों में, अढ़ी द्वीपમાં 2 સમુદ્ર જ આવે ને, લવણ સમુદ્ર આવે ને કાલોદી સમુદ્ર આવે, 2 સમુદ્ર આવે, બરાબર. અઢી દ્વીપ તો આપણે ઘણું કર્યું છે. तो कहते कि 2.5 द्वीप और 2 समुद्रों में ज्योतिषी देव निरंतर गमन करते रहते हैं, अन्यत्र नहीं, विजय नहीं. शंका करी थी कि ज्योतिषी देवों के विमानों की गति का कारण नहीं पाया जाता, तो उनका गमन नहीं बन सकता. ગતિનું કારણ નથી મળતું એટલે એનું ગમન અમે નથી માનતા. શંકા કરે તો અમારે કેવી રીતે માનવું, એનું કારણ શું છે? તો ગતિ થાય છે, તો એનું કારણ કાંઈ મળતું નથી, તો અમે કેવી રીતે માનીએ? તો આવી શંકા કરી છે. સમાધાન આપ્યું છે કે ના, કોઈ કારણ નથી, नहीं, क्योंकि यह हेतु असिद्ध है. बात यह है कि गमन करने में रथ जो अभियोग्य जाति के देव है, उनसे प्रेरित होकर ज्योतिषी देवों के विमानों का गमन होता रहता है. हाँ, कारण बताया. बात यह है कि गमन करने में रथ जो अभियोग्य जाति के देव है, अभियोग्य जाति के देव है, उनसे प्रेरित होकर ज्योतिषी देवों के विमानों का गमन होता रहता है. આપણે જે સૂર્યચંદ્ર ની ગતિ વગેરે જે કહીએ છીએ એ બધા જે છે તે જ્યોતિષી દેવોના વિમાનો છે, એમાં એ જ્યોતિષી દેવો ત્યાં રહ્યા છે. આપણને તો એવું ભણાવવામાં આવે કે સૂર્યનું તાપમાન એટલું છે કે ત્યાં કોઈ રહી જ ન શકે. અહીંયા તો એને વિમાન કહેવામાં આવ્યા છે, એમના સ્થાન છે ને એમાં એ દેવો રહ્યા છે, ત્યાં રહ્યા છે. કેમ કે આ આખી વાત જે છે ને, આપણને કેટલી બધી વાત જે છે 5 ઇન્દ્રિયો સિવાય બીજી કલ્પના આપણે કરી શકતા નથી. આપણે અગ્નિકાય જીવની વાત જે છે એ સૌથી પહેલા ભણાવવામાં આવે છે જૈન દર્શનની અંદર. અગ્નિકાય જીવો, અગ્નિ જેનું શરીર છે એવા જીવો. હવે આ વાત બીજા લોકોને આપણે કહીએ તો એ તો માને જ નહીં કે અગ્નિની અંદર વળી કોણ જીવતું રહેવાનું હતું એમ. અહીંયા તો કે છે કે એ શરીર જ જેનું અગ્નિ જેવું છે, અગ્નિકાય જીવ. અગ્નિકાય, વનસ્પતિકાય, બરાબર. આપણે પૃથ્વીકાય, સ્થાવરની વાત કરીએ છીએ ત્યારે તો આપણને એ વાત સહજ રીતે સહેલાઈથી જૈન દર્શનમાં સમજાય છે કે હોઈ શકે. તો પછી સૂર્યને વિશે આપણને જે ભણાવવામાં આવ્યું છે તો એ પ્રમાણે આટલી ગરમી વગેરે વગેરે બધી વાત કરીએ, પણ છતાં પણ જીવ ત્યાં પણ રહી શકે. એ એમના વિમાનો છે. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, ગ્રહો બધા એ બધા એમના વિમાન છે. એ જ્યોતિષી દેવોના વિમાન છે અને એ નિરંતર ગતિ કરે છે. અને નિરંતર ગતિ કરવાની અંદર અહીંયા વાત એ લીધી છે कि अभियोग्य जाति के देव है, उनसे प्रेरित होकर ज्योतिषी देवों के विमानों का गमन होता रहता है. बाकी बीजी रीते તમે એને એક્સપ્લેન નથી કરી सकता. અહીંયા કહે છે કે यदि कहा जाए कि अभियोग्य जाति के देव निरंतर गति में ही क्यों रत रहते हैं, तो પછી એક પ્રશ્ન થાય કે કેમ ગતિ કર્યા કરે, ગતિમાં રત રહે છે. तो उसका उत्तर यह है कि यह कर्म के परिपाक की विचित्रता है. એ એમના કર્મનું પરિપાકની વિચિત્ર છે. એમનું કર્મ જ એવું હોય છે અભિયોગ જાતિના દેવોનું, એટલે એ નિરંતર ગતિ કર્યા કરે છે અને એને અનુસરીને આ જ્યોતિષ દેવોની વાત લીધી છે, આ ગમન થાય છે. જ્યોતિષી દેવો કે વિમાનો કા ગમન हो रहता है. तो ज्योतिषी देवोના વિમાનોનું ગમન કેમ થાય છે? तो यदि कहा जाए कि अभियोग्य जाति के देव निरंतर गति में ही क्यों रत रहते हैं, तो उसका उत्तर यह है कि यह कर्म के परिपाक की विचित्रता है. उनका कर्म गति रूप से ही, एमનું કર્મ ગતિ रूप से ही फलता है. ये कर्म જ એવા પ્રકારનું છે ગતિથી જ એ ફળે. કર્મના ઉદયો જે છે આપણે જે કહીએ છીએ તો એ કર્મના ઉદયો એ રીતે જ હોય. આપણને કર્મના ઉદયો જે રીતે છે તો એમાં અનેક પ્રકારે આપણે માનીએ છીએ કે ભાઈ કર્મના ઉદય છે તો આપણને 10 પ્રકારના જળ પ્રાણ છે, દ્રવ્ય પ્રાણ આપણે જે કહીએ છીએ તો છે ને, કર્મના ઉદયને આધીન જ છે ને બધું. तो ये रीते एमने गति पण एवी ज रीते छे, आश्चर्य एमां करवा जेवुं नथी. यही कारण है कि वे निरंतर गमन करने में ही रत रहते हैं. ये बधा ए प्रकारना देवो छे अने ए देवो त्यां रह्या छे एटले यद्यपि ज्योतिषी देव मेरु पर्वत की प्रदक्षिणा करते हैं तो भी वे मेरु पर्वत से 1121 योजन दूर रहकर ही विचरण करते हैं. 1121 योजन दूर रही अने विचरण करे छे. અને પછી अब गमन करने वाले ज्योतिषियों के संबंध
व्यवहार काल का ज्ञान कराने के लिए आगे का सूत्र कहते हैं 14મા સૂત્રમાં પછી વ્યવહાર કાળનું જ્ઞાન કરાવવા માટેની વાત લીધી છે. તો આ 13મા સૂત્રમાં અહીંયા વિશેષ વિસ્તાર હતો નહીં સંકલનમાં, એટલે આ બધી વાત આપણે અહીંયા લીધી છે. તો જ્યોતિષ દેવોના વર્ણન વિશેની વાત ચાલે છે અને હવે વ્યવહાર કાળ વિભાગની વાત 14મા સૂત્રથી આવે છે એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.